ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં આવેલ જોધપુર કોમ્યુનિટી હોલનું નામ પૂર્વ મેયર સ્વર્ગસ્થ ડૉક્ટર મુકુલભાઈ ઈશ્વરલાલ શાહના સન્માનમાં ડૉક્ટર મુકુલભાઈ શાહ કોમ્યુનિટી હોલ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદના માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈનના વરદ હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ અને નિકોલ અમદાવાદના ધારાસભ્ય શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય સ્વર્ગસ્થ ડૉક્ટર મુકુલભાઈ ઈશ્વરલાલ શાહ અમદાવાદ શહેરના વિકાસ અને જાહેર જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હતા. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધીધામ વોર્ડમાંથી 2 વખત સભ્ય તરીકે ચૂંટાયા હતા અને બાદમાં ડેપ્યુટી મેયર તેમજ મેયર તરીકે સેવા આપી શહેરના વિકાસ માટે નોંધપાત્ર કાર્ય કર્યું હતું. મારું નામ ડૉક્ટર દીપ્તિ મુકુલ શાહ છે. આજે હું ખૂબ ખુશ છું કે મારા હસબન્ડ પૂર્વ મેયર ડૉક્ટર મુકુલભાઈ શાહની સેલ્ફલેસ ડેડિકેટેડ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા રેકગ્નાઇઝ થઈ છે અને આ એક નામ એસોસિએટ કરીને એમણે ખૂબ જ સન્માન દાખવ્યું છે. અમારા પરિવાર માટે આ ગૌરવની અને એક ભાવનાત્મક ક્ષણ છે. જાહેર જીવનમાં મારા હસબન્ડ ડૉક્ટર મુકુલ શાહ હંમેશા એને એક સેવાનું માધ્યમ કરેલું છે અને મારી ખાસ ઈચ્છા છે આઈ થિંક કે ધીસ લેગસી શુડ કન્ટિન્યુ ટુ ઇન્સ્પાયર ઓલ ધ ન્યૂ કમિંગ જનરેશન્સ. થેન્ક યુ.